So advanced phrases now. This is going to be the third session on the same topic. બરાબર આ phrases બધા કામ લાગશે. 10 ways to avoid answering a question. જ્યારે કોઈ સવાલ પૂછે અને તમારે જવાબ નહીં આપવો હોય તો કયા વર્ડ્સ યુઝ કરાય. First is no comment. Sorry, no comment. આ રિપોર્ટર્સ લોકોને બધા જલ્દી sorry, no comment. No comment. I am not at liberty to say એટલે મને આ બોલવાની છૂટ નથી. जनरली रिपोर्टर लोग गम्मे ते मीडिया पर पूछी काढ़े पेला सेलिब्रिटी ने सर आपका इसके साथ क्या चक्कर है तो पेला लोग बोला आई एम नॉट एट लिबर्टी टू से आई डोंट हैव परमिशन टू गिव द इंफॉर्मेशन પછી કે વેટ એન્ડ सी अथवा वेट एंड वॉच કોઈ પૂછે તો કહેવાનું વેટ એન્ડ વોચ યુ વિલ ડિસ્કવર ધ આન્સર લેટર તમને આનું મીનિંગ શું થાય તમને આન્સર પછી મળશે પછી છે લેટ મી ગેટ બેક ટુ યુ આ જનરલી છે ને જનરલી બિઝનેસમાં જ્યારે મીટિંગ્સ થતી હોય ઘણીવાર ક્લાયન્ટ તમને સવાલ પૂછે ને તમારી પાસે જવાબ નહીં હોય તો તમે તરત તો એવું નહીં કહી શકો ને આઈ ડોન્ટ નો તો એમાં બે રીતે ટેકનિકલી આઈટી વાળા જનરલી બહુ વર્ડ યુઝ કરે એ લોકો બોલે આઈલ લુક ઇનટુ ઇટ શું બોલે આઈલ લુક ઇનટુ ઇટ એન્ડ ધેન આઈ વિલ ગેટ બેક ટુ યુ સો એ બે ફ્રેઝ યુઝ કરે લોકો આઈલ લુક ઇનટુ ઇટ એટલે હું જોઉં અયમન આર યુ ધેર વિથ અસ Yes. हाँ तो आज I have heard all IT people saying I look into it એટલે કઈ પણ હોય ને પેલો ક્લાયન્ટ બોલે કે આ બગ હતું આ પ્રોબ્લેમ હતી તો they say I will look into it અને પછી બોલે I let me get back to you means I will give you the answer later પછી બોલે I am sorry that's confidential કે ભાઈ આ વસ્તુ તો તમે બહુ પ્રાઇવેટ પૂછી એટલે આનો જવાબ નહીં અપાય that is confidential I am sorry that is personal આ બધા વર્ડ્સ યુઝ કર્યા આપણે નેક્સ્ટ વર્ડ ઇઝ I would rather not talk about it ભાઈ આની વાત તો હું નહીં કરીશ I would rather not talk about it પછી ભાઈ તારા કામનું નહીં મળે તો શું બોલે it's none of your business કોઈ તમને એવો પર્સનલ ક્વેશ્ચન પૂછે તો શું કહેવાના it is none of your business પણ આ યાદ રાખવાનું થોડું તોછડું છે બોલવામાં થોડું રૂડ લાગે so it is none of your business બીજો હજુ એના કરતા તો શું માઇન્ડ યોર ઓન બિઝનેસ કોઈ તમને એકદમ પર્સનલ એ તું પેલી છોકરી તારી સાથે હતી કોણ હતી માઇન્ડ યોર ઓન બિઝનેસ એટલે તું તારો જો why do you want to know તારે જાણવાની કેમ જરૂર છે why do you want to know so 8 and 9 are rather rude telling the other person to stop inquiring about your life okay next is 15 phrases for being rich and poor પૈસાની વાત કરીએ જનરલી હોય ને આપણા ગ્રુપમાં દરેક વાર એક માણસ હોય એમ કે ભાઈ મેં તો ગરીબ માણસ ને સૌથી વધારે ખર્ચો એ જ કરે તો ધેટ ઇઝ અ ગરીબ માણસ રાઈટ તો પૈસા ઓછા હોય તો કેવી રીતે હી ઇઝ શોર્ટ ઓન કેશ hey can you give the money I don't have it because I am short on cash અત્યારે મારી પાસે નથી પછી he is broke means અત્યારે લુખ્ખો છે પૈસા બધા પૂરા થઈ ગયા he has no money I am broke means I don't have money right now so I am broke his bank account is overdrawn પૈસા બધા લેવાઈ ગયા પછી છે he's just scraping by means he's just barely surviving on little money એટલે જેમ તેમ ગુજારો કરી રહ્યો છે he's just scraping એટલે ગુજરાતી મીનિંગ શું થાય ખાવાના પેલા નીચે પેલા કડકા પડેલા હોય ને એ ખાઈને ચાલતું હોય એટલી ખરાબ હાલત હોય તો એને કહેવાય he is scraping by he makes minimum wage means he earns the minimum salary બીજો આના માટે એક idiomatic term use કરી શકાય that is he is earning peanuts I think ચણા મમરા કમાવે અને કંપની એને બરાબર પૈસા નથી આપતી તો he is earning peanuts સિંગ ચણા હોય ને that is peanuts so that is he makes minimum wage or he is earning peanuts next one he's pinching pennies એટલે કે એ તો અઠ્ઠની કમાવે છે ચવણની ને અઠ્ઠની he's pinching pennies પછી is scrimping and saving એટલે થોડા પૈસા કમાવે છે that is scrimping and saving હવે માલદાર કે ભાઈ બહુ પૈસા છે she is very wealthy she's quite well off પછી ઘણા બોલે કે he is from a
વેલ ટુ ડુ ફેમિલી. વેલ ટુ ડુ એટલે માલદાર ફેમિલીમાંથી. વેલ ટુ ડુ ફેમિલી. હી ઇઝ ફ્રોમ અ વેલ ટુ ડુ. આ પણ એક રેગ્યુલર ટર્મ યુઝ થાય. અને વેલ ટુ ડુ ને એ લોકો આવી રીતે લખે, વેલ ટુ એટલે એને કોઈ વસ્તુની કમી નથી. સો ઇઝ ફ્રોમ અ વેલ ટુ ડુ ફેમિલી. જનરલી આ લોકો કેવી રીતે યુઝ કરે આ ટર્મને, કે કોઈ છોકરો મોટા ઘરનો છોકરો પકડાય ચોરીમાં, કે આવો સારા ઘરનો છોકરો, હી વોઝ ફ્રોમ સચ અ વેલ ટુ ડુ ફેમિલી, સ્ટીલ હી કમિટેડ ધ રોબરી. ઇઝ વેલ ટુ ડુ. પછી શી ઇઝ લોડેડ. લોડેડ એટલે પણ બહુ પૈસા છે. શી ઇઝ લોડેડ. શી ઇઝ ફિલ્ધી રીચ એટલે બહુ જ પૈસા છે. શી ઇઝ ફિલ્ધી રીચ. શી ઇનહેરિટેડ અ ફોર્ચ્યુન એટલે એને તો વિરાસતમાં બહુ પૈસા મળ્યા. વિરાસતમાં મળવું એને કહેવાય ઇનહેરિટ. હી ઇનહેરિટેડ અ ફાર્મ હાઉસ. ફાર્મ હાઉસ મળી ગયું. પછી જ્યારે માણસ પૈસા કમાવતો હોય, જ્યારે માણસને કહેવાય ને કે હી ઇઝ અર્નિંગ અ લોટ ઓફ મની, કે ભાઈ આ તો છાપે છે, તો બોલાય શી ઇઝ મેકિંગ અ કિલિંગ. right now અત્યારે if you see all the hospitals are making a killing, right? I got a covid test જેમાં ખાલી મારા નાકમાં ટૂથપીક જેવું કંઈ નાખેલું, એ ડીંગલો નાખવાના એ લોકોએ મારી પાસેથી 1500 ચાર્જ કર્યા. મેકિંગ અ કિલિંગ. પૈસા બનાવે એટલે છાપતા છે. દે આર મેકિંગ અ કિલિંગ. એટલે આમાં કિલિંગ મીન્સ મર્ડર નથી કરતા, છાપતા છે. કોઈ રેસ્ટોરન્ટ હોય આપણે જેમાં બહુ વેચતા હોય ખાવાનું, તો દે આર મેકિંગ અ કિલિંગ. પછી છે શી ઇઝ રેકિંગ ઇન ધ કેશ. રેકિંગ ઇન ધ કેશ એટલે પૈસામાં આરોટતી છે. શી ઇઝ રેકિંગ ઇન ધ કેશ. પછી શી ઇઝ રોલિંગ ઇન ડો. રોલિંગ ઇન ડો ઇઝ ઓલ્સો મની. પૈસામાં લોટપોટ થતી છે. હા, લપેટાયેલી છે. શી ઇઝ રોલિંગ ઇન ડો. ડો. ડો મીન્સ મની. હા, હિયર ડો. અને એમ ડો નું મીનિંગ થાય લોટ. લોટ. So remember, 6 and 7 જે છે express the idea that the person is trying to conserve money when they have very little money. Pinching pennies and scrimping and saving. એટલે કે પૈસા બચાવવાની ટ્રાય કરે છે. એના માટે બીજો એક વર્ડ યુઝ કરાય પૈસા બચાવવા માટે. આપણે જનરલી યુઝ કરીએ, that is called FRUGAL, ફ્રુગલ. ફ્રુગલ માણસ માટે યુઝ થાય. ફ્રુગલ એટલે કે કરકસર્યું. હવે જેમ કે તમારી પાસે બજેટ હોય 200 રૂપીસનો જમવાનો, તમે 20 રૂપિયામાં પતાઈ આવો એટલે પૈસા બચાવ્યા, તો યુ આર અ ફ્રુગલ પર્સન. ઓકે, 10 phrases for talking about statistics. સ્ટેટિસ્ટિક્સ એટલે આપણે રાઇટિંગ ટાસ્કમાં બહુ બધા યુઝ કરીએ, રાઈટ? તો સ્ટેટિસ્ટિક્સ એટલે કોઈ પણ રિપોર્ટ હોય તો એને આપણે સ્ટેટિસ્ટિક્સની ચર્ચા પર આવીએ. સો ધેટ ઇઝ કોલ્ડ સ્ટેટિસ્ટિક્સ. ધ ક્રાઇમ રેટ રોઝ અને ઘટી ગયો તો ડિક્લાઇન, બરાબર? ધ ક્રાઇમ રેટ વેન્ટ અપ. There was a sharp increase in crime. So sharp means a sudden and large increase. So there was a sharp increase. There was a gradual rise in crime. ધીરે ધીરે વધતું ગયું. There was a spike in crime. Spike એટલે જ્યારે બહુ જોરમાં વધી જાય તો તેને કહેવાય spike. Spike means a sudden increase and then decrease. So there is a spike. પેલા હોસ્પિટલ પેલા આમ કરીને પેલું આવે ને, what do you call it? હા, ECG, બરાબર? પેલો ઓક્સિજન લેતો હોય તો આમ જે થાય, that is a spike. ક્રાઇમ રેટ reached its peak. ટોપ પર પહોંચી ગયું, ચોટ પર પહોંચી ગયું. So then peak means the highest point. અને the crime rate plateaued. Plateaued એટલે એમ સ્ટ્રેટ થઈ ગયું. રિપોર્ટ જ્યારે એકદમ સ્ટ્રેટ થઈ જાય તો that means it is plateaued, means stay at the same level. આ બધા રાઇટિંગ ટાસ્કમાં આપણે જોયા જ છે. We have already seen them in the writing task. પછી next word is, હજુ બીજા છે કે there was a slight decrease in crime. એટલે ક્રાઇમ ના અંદર કેવું હતું? There was a slight decrease એટલે એકદમ ઓછું. પછી બોલે the crime rate dropped. ક્રાઇમ નો રેટ ઘટી ગયો. The crime rate plummeted. Plummeted એટલે બહુ જોરમાં નીચે આવી ગયા. The crime rate plummeted means decreased a lot and they decreased very quickly, right? Okay, હવે છે 10 ways to say someone's talented. કોઈ માણસ talented હોય ને, કોઈ વસ્તુ બહુ ફાઇન આવડે તો આપણે વખાણ કરીએ, તો વખાણ માટેના કયા વર્ડ્સ છે? આ બધા વખાણ કરવા માટેના વર્ડ્સ છે. Look at the words.
She was born to dance. તેની તો નાચવા માટે જ પેદા થઈ. He was born to teach. ઘણા નાના છોકરા હોય ને એક્ટિંગ બહુ મસ્ત કરે તો he was born to be an actor અથવા he is a born dancer. He is a natural એટલે એને કઈ કરવાની જરૂર નથી, જાતે જ થતું છે. he is a natural. આ બી કિડ્સ માટે બહુ યુઝ કરીએ કે he is a natural. She could do it in her sleep. તેની ઊંઘમાં કરી શકે. શું કરી શકે? She could do it in her sleep. I can do it with my eyes closed. આંખ બંધ કરીને કરી શકે. જ્યારે કઈ વસ્તુ આવડે એટલી ફાઇન આવડે તો you can do it with your eyes closed. કેવી રીતે લખવાનું છે? With eyes closed. I can do it with my eyes closed. That is eyes closed, right? પછી છે he knows it inside out. એને અંદર બહાર ખબર છે કે આ વસ્તુનું તો નોલેજ બહુ જ છે એની પાસે. તમને કંઈ પણ હોય તો એને પૂછો. he knows it inside out. અંદર બહાર સુધી ખબર છે, રાઈટ? તમારો ફ્રેન્ડ કોઈ ડોક્ટર હોય તો તમે કહેશો કે ભાઈ આ સબ્જેક્ટનો નોલેજ તો એની પાસે ફૂલ છે. he knows this subject inside. પછી આ બી બહુ મસ્ત છે. આ છે 5th one જો. she knows New York like the back of her hand. એના હાથની પાછળનો કેવો ભાગ છે એટલું મસ્ત રીતે એને ખબર છે. આ એરિયા તો મને એકદમ મોડે છે. like if you ask me about Goa, I know it like the back of my hand. back of my hand એટલે કે મારા હાથની હથેળી હોય ને એટલું સારી રીતે મને ખબર છે. આ બી ટર્મ છે. પછી બી બહુ ફાઇન છે. she is a walking encyclopedia of philosophy. જે બી ટોપિક હોય કે ચાલતો ફરતો encyclopedia છે. અને then they say is a walking dictionary. Dictionary એટલે જેને વર્ડ્સ બહુ આવડતા હોય તો he is a walking dictionary and she is a walking encyclopedia of this subject. પછી he is in a class of his own. એટલે એને કોઈ ટક્કર નહીં આપી શકે. તો શું બોલાય? he is in a class of his own. he is the best in the business. કોઈ પણ ફિલ્ડમાં આપણે જઈએ તો આપણે ઇન્ક્વાયર કરીએ એટલે આપણને 4-5 તમને કેવું કે એક જ ગામમાં 4-5 તમને અલગ અલગ લોકેશન મળે. એમાં કહે છે કે આ જે છે he is the best in the business. she is very gifted. gifted એટલે talented. અને he is a whiz. whiz એટલે wizard. so he is a chemistry whiz. એટલે એનો જાદુગર છે. that's a whiz. he is a chemistry wizard. so these are the 10 words. શેના માટે છે? these are words to say someone is talented. એટલે whiz ની આગળ તમે he is a math whiz. પછી 10 phrases for telling someone to wait. કોઈને રાહ જોવાની હોય તો આપણે 10 phrases કયા યુઝ કરીએ? could you give me a minute? could you give me a minute? બરાબર? કોઈને પણ could you give me a minute? પછી ઇન્ફોર્મલ માં hang on a sec. or just a sec. ઉભા રહો 1 મિનિટ. આપણે કેવું બોલીએ? 2 minutes. wait a minute. hold on. ઉભા રહો. શું કહેવાય ને? hold on. પછી કઈ બોલવાનું હોય ને વિચારવાનું હોય તો તમે કે અરે વિચારો તો 1 મિનિટ. તો let me see or let me think. એટલે કોઈ ક્વેશ્ચન પૂછે ને તમારે તરત જમ્પ નથી કરવું. તમે એને 2 સેકન્ડ કન્સિડર કરો. let me see. આ લિસનિંગ ટેસ્ટમાં તમને સાંભળવા મળે. એ લોકો વિચારીને જવાબ આપે. let me see. let me think. પછી I'll be right with you. એટલે હું તમારી સાથે હમણાં જ આવ્યો. like say કે I am checking a student's work અને કોઈ બીજો સ્ટુડન્ટ આવે કે સર આ ચેક કરો એટલે what I'll say? સીધો બેસી જા. એ બી બોલું મેં. પછી આ બી બોલું I'll be right with you means આના પછી તારો જ નંબર છે. હા I'll be right with you. correct. હા થોડી વારમાં correct. I'll be right with you મીન્સ આમાં શું થઈ જાય કે સામેવાળાને તમે એવું લાગે કે અટેન્ડ પણ કરી દીધું ને પછી એને વેઇટ કરવાનું લાંબુ નહીં લાગે. પછી bear with me. bear with me એટલે હવે જેમ કે ટાઈમ લાગવાનો છે અત્યારે લાઈક આઈ એમ ઓન અ કોલ અને સ્ટુડન્ટ મને કોલ કરીને પૂછે કે સર મારી ડેટ્સ આવી કે નહીં. હવે હું એને ખોલીને ચેક કરું એટલે મને 2 મિનિટ લાગે એટલે કહું ઉપર રહે સાંભળજે. તો what I say bear with me. bear with me means wait. મારી સાથે રાહ જો એમ. પછી ઘણી વાર બહુ લાંબુ હોય ને કોઈ ઘણું કામ એવું હોય કે ભાઈ વાર લાગશે આપણે ગુજરાતીમાં જ કહીએ કે હેર કટ કરાવવા જઈને ભાઈ વાર લાગશે. that will have to wait. એટલે એને શું બોલાય? that will have to wait. ભાઈ એના માટે રાહ જોવી પડશે. પછી be patient એટલે શાંતિ રાખો. be patient.
પછી સી 9 and 10 are used for cautioning someone, જ્યારે કોઈ બહુ ઉતાવળ હોય ને એને શાંત કરી એલર્ટ કરી to wait and not make a bad decision or take reckless action. એટલે કોઈ બી ડિસિઝન લેવાનું આપણે અટકાવી એ ઉભર આમની not so fast. what do you say? not so fast. અને એના માટે idiomatic term છે hold your horses. what do you say? hey, hold your horses. શાંતિ hold your horses. so these are phrases to tell someone to wait. okay, 10 phrases for estimating or guessing. જ્યારે આપણે અંદાજ લગાવીએ કઈ વસ્તુનું ગેસ કરીએ તો ત્યારે આપણે એસ્ટિમેટ કરીએ, ગેસ કરીએ. તો ગેસ કેવી રીતે કરીએ? જો if I had to take a guess, જો ગેસ કરવું પડે, I would say she's about 35 years old. if I had to take a guess, I would say that you are a person from IT. guess કરું છું, so that is guess. it's difficult to say, કહેવાનું મુશ્કેલ છે, but I think our customers are more satisfied. મને લાગે છે. પછી ડાયરેક્ટ off the top of my head, એટલે મારા મગજમાં જે પહેલી વસ્તુ આવી, off the top of my head I would say, એટલે તમે ફર્સ્ટ ગેસ કરો ને મગજમાં પહેલું ગેસ આ જાય, the company has 500 employees. means what I remember, what I estimate without checking the actual statistic. કોઈ મને પૂછે કે સર અત્યારે આ બેચમાં કેટલા છે, તો without checking I can say off the top of my head we have 8 students in this batch. 8 જણા છે. પછી ચેક કરું ને કદાચ 11 હોય કે 7 હોય કે 6 હોય, but off the top of my head means first guess. next is it's about 10 miles away. એટલે આશરે 10 miles means around 18 to 19 kilometers away. પછી around એટલે એની આસપાસ. it's around 3 hours long. 3 કલાક જેટલું ડિસ્ટન્સ છે. it's around 3 hours long. પછી છે I wouldn't be surprised if Peter asks Jill to marry him. એટલે કે મને હવે ગેસ કરું છું કે મને શોક નહીં લાગશે, એટલે મને ખાતરી છે કે આવું થવાના ચાન્સીસ છે. તો શું કહેવાય? I wouldn't be surprised if Narendra Modi ji became the Prime Minister of India for the third time. મને આઘાત નહીં લાગે, ગેસ કરું કે થવાનું છે. પછી there is a good chance એટલે probability છે, it will rain tomorrow. there's a good chance he will not come. લાગે છે કે આ નહીં આવશે. આ બી બહુ મસ્ત છે. I have a feeling, મને એવું લાગે છે, I have a feeling that she is going to invite us for her party. મને એવું લાગે છે. એના માટે બીજો વર્ડ છે hunch. hunch એટલે અંદરથી ખબર એક ફીલિંગ આવે. that's an instinctive feeling, that's a hunch. ઘણીવાર આપણે ખરીદી કરવા ગયા હોય અને સામેવાળો આપણને ચીટ કરવાનો હોય તો આપણને અંદરથી એક સિગ્નલ આવે. તો મને લાગે I have a hunch that he is not the right person. that's a hunch. see here, I have a feeling, I have a hunch the boss won't be happy about this. અંદરથી લાગી રહ્યું છે. that's a hunch, that's an instinctive feeling. next is I bet એટલે ચોક્કસ છું, I bet he'll be late. I bet means I'm sure about it. પછી જ્યારે તમે કોઈને સવાલ પૂછો ને પહેલા એમ કે ભાઈ તને નહીં ખબર મને બી નહીં ખબર, તો શું બોલાય? your guess is as good as mine. તમે જે ધારણા કરો છો એવી જ ધારણા મારી પણ છે. means I don't know. અથવા બીજો સિમ્પલ વર્ડ is no idea. what is it? no idea. sorry sir, no idea. કઈ ખબર નથી મને. that is no idea. okay, 10 phrases for decisions. હવે આપણે જ્યારે નિર્ણય લેવાના છે, શ્યોર છો કે નથી, તો ડિસિઝન્સ માટે કેવા વર્ડ યુઝ થશે? આ બંને બધા બહુ ફાઇન વર્ડ છે, બધા તમારાથી સ્પોકન ઇંગ્લિશમાં યુઝ કરે. આઈ એમ ડિબેટિંગ અબાઉટ ઓપ્શન A and B. આઈ એમ ડિબેટિંગ અબાઉટ iPhone and Samsung, or I am bouncing between. પછી I can't make up my mind means મને હજુ શ્યોરિટી નથી, so I can't make up my mind. should I go for McDonald's or should I go for Burger King? કઈ મોટું ડિસિઝન લેવું હોય તમે એક પેલી પાડી પર અહીંયા અટકી ગયા છો, હવે અહીંયા આ સાઈડ જમ્પ કરો કે આ સાઈડ જમ્પ કરો, you are here on the border, you are on the fence, so you can say I am on the fence. like when I was a student and I had to choose between science and commerce, I was on the fence. on the fence means confused કે આ કરું કે આ કરું. I'm in the middle, I don't know what to decide. hey, have you decided where you are going for your
summer trip. No, honestly not. We are on the fence about Germany and Egypt. આ બંનેના અંદર confusion છે. So we are on the fence. Next is I'll take that into consideration. એટલે એને હું ધ્યાનમાં લઈશ કે આ વાતને હું કન્સિડર I'll take that into consideration. કોઈ તમને કહે ને હા આ કરાય તમારાથી. So what you say? ઓકે હું કરાયું નહીં બોલે. I'll take that into consideration. આપણે કોઈ પણ જગ્યા પર જઈએ તો લોકો તમને ઘણા બધા લોકો તમને ડિસિઝન લેવામાં મદદ કરે આ લઈ લો I take that into consideration. પછી જ્યારે કોઈ આઈડિયા આપે ને પછી તમે બીજી વાત કરો ચેન્જ કરો તો on the other hand તો કેવી રીતે સ્ટાર્ટ કરો on the other hand like I see a product and I like it, okay this is good. On the other hand I like the price, પેલાની price મને વધારે ગમતી છે. So you are changing your decision. So on the other hand પછી I am having second thoughts. એટલે હવે મને બીજા વિચાર આવે છે. ઘણીવાર આપણે કઈ બોલી દઈએ કે અરે ચલો લેટ્સ ડુ વન થિંગ કાલે બધા દમણ જવાના પછી થોડી વાર પછી મારે કેન્સલ કરવાની છે. So I am having second thoughts. So what I can say on second thoughts I have decided to cancel this plan. So I am reconsidering my decision. I changed my mind. Change my mind means I changed my opinion or decision. So you have changed your mind. He convinced or persuaded me to. એટલે એને મને આ કરવા માટે કન્વિન્સ કર્યું. I convinced my parents to give me pocket money. She persuaded her husband to buy her a platinum ring. Looking back, I know it was the right decision. પાછળ જ્યારે યાદ કરું તો મને લાગે કે મેં ડિસિઝન બરાબર લીધું. Looking back means ભૂતકાળને યાદ કરું. તેને શું કહેવાય? Looking back. So if I ask you like what is your biggest regret in life, you say looking back I don't think I have any regrets. પાછળ જ્યારે યાદ કરું પાછળ જવું તો મને લાગતું નથી. જ્યારે સામેવાળા પર છૂટ આપી દો તો you can say it is up to you. તમારા પર છે means you can decide. Okay, this is up to you. Which car do you want to buy? It's up to you. તારા પર છે કઈ કાર તારે લેવી છે. It is up to you. Okay, few more. હવે અહીંયા these are the words for luck. 10 phrases for good luck and bad luck. ખરાબ luck અને સારા luck માટે. કેવી રીતે સ્ટાર્ટ કરીએ? First is good luck. Hey, good luck. All the best. Like better luck. અને હવે જ્યારે કોઈનો ટાઈમ ખરાબ ચાલતો હોય એ હારી જાય તો better luck next time. Say this after someone fails and fail થઈ જાય, right? Someone fails and you hope they do better next time. Then you can say better luck next time. પછી જ્યારે આપણી સાથે ખરાબ થાય ને તો કે ભાઈ મારી જ કિસ્મત ફૂટેલી છે. Just my luck. શું કહેવાય ને? Just my luck. This is a sarcastic phrase meaning that something unlucky happened. યાર ભાઈ આપણા જ નસીબમાં આવું લખેલું તો શું બોલીએ? Just my luck. Lucky you. Lucky you એટલે ભાઈ તારું નસીબ સારું છે તો lucky you. અગર બહુ વધારે આપણે કેર નહીં કરીએ કોઈ બીજા સાથે સારું થયું એમ કે ભાઈ તારા માટે સારું તો બોલીએ good for you. શું બોલીએ? Good for you. મને શું એમાં? Like my friend tells me, hey, I got a new iPhone. Good for you. તારા માટે સારું, મારે શું એમાં? પછી છે એ ભાઈ નસીબથી થયું. That was a stroke of luck. કે યાર આ કેવી રીતે થયું? It was a stroke of luck. So a sudden event of good luck. It was just a stroke of luck. પછી આપણે કહીએ some people have all the luck. એટલે કે this say this when someone else કોઈ બીજું વ્યક્તિની વાત કરીએ આપણે. Someone else is constantly lucky and you feel like you are not lucky. કે અમુક લોકોના નસીબ જ એવા હોય સારા હોય. Some people have all the luck. અને પછી as luck would have it. આ બહુ કોમન સેન્ટેન્સ છે સ્ટોરીઝમાં જોવા કે by chance. As luck would have it. He went to the company on a regular Monday morning and as luck would have it his boss granted him a promotion. Nasib ki by chance. અમે એમની વાત કરી રહ્યા હતા and his luck would have it
they were just standing in front of me. અમારી સામે જ હતા, by chance અમારી સામે જ આવી ગયા, right? Like yesterday we were talking about this incident કે we were sitting in a cab માં બેઠા હતા અને એ કેબમાં એટલે it was not a cab actually, it was an auto. Friends were sitting in an auto, three of us sitting in the back. One of our friend, he didn't know we were in the cab અને એને આમ કેબ ઊભી રાખી અને પેલા રિક્ષાવાળાની બાજુમાં બેસી ગયો. તો we were all sitting there and laughing. તો પેલા ઇગ્નોર કર્યું, તો પેલાને પાછળથી તપલી મારી. So as luck would have it, we were sitting in the same cab as our friend. He's down on his luck. એટલે જ્યારે સમય ખરાબ ચાલતો હોય, luck નથી, he's having a long period of bad luck or difficulty. So શું કહેવાય, I'm down on my luck. ભાઈ અત્યારે luck નથી. No such luck. આવા નસીબ નહીં. આપણે કહે ને આવા નસીબ ક્યાં ભાઈ? No such luck. Something good that could have happened but didn't happen. No such luck. Right? What rotten luck. Luck એટલે કેટલું સડેલું નસીબ છે એમ કહે ને. It's what rotten luck. Shit. That is called just my luck. What a rotten luck. All related to luck. Okay.